હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ સિંહ બનાવવાનો છે. તો પાર્ટ 1 વિડીયોમાં આપણે એના બોડી બનાવ્યું હતું. ત્યાર પછી પાર્ટ 2 વિડીયોમાં આપણે અત્યારે એનું મોઢું બનાવીશું, બંને હાથ બનાવીશું, બંને કાન બનાવીશું અને પાછળની પૂંછ બનાવીશું. તો તમે મારો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. આપણે છે હવે પાર્ટ 2 વિડીયોમાં હાથ બનાવવાનો છે. લાયન એટલે કે સિંહનો આપણે અત્યારે હાથ બનાવવાનો છે. તો હાથ બનાવવા માટે મેં 2 હાથ હોય એટલે એક બનાવીને મેં રેડી રાખ્યો છે. આપણે બીજો બનાવીએ. એના માટે પહેલાં વ્હાઈટ ઊન લેવાની છે, મેજિક રિંગ બનાવવાની છે. મેજિક રિંગ બનાવી એક સાંકળી લેવાની છે. ત્યાર પછી અંદર 10 પાસા બનાવવાના છે. સિંગલ પાસા 2 3 4 5 6 7 8 9 અને 10 પાસા બનાવ્યા પછી મેજિક રિંગ ખેંચી લેવાની છે, પૂરેપૂરી ખેંચી લેવાની છે અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને એની જગ્યા ઉપર એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં એક પાસો આ પાછું ખેંચી લઈએ આપણે અને આ ઊન નીચે દબાવતા જશું. 2 3 4 5 6 7 8 9 10 અને પહેલા પાસા સાથે જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને બધામાં એક એક પાસો લેતો જવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આમાં વધારવા ઘટાડવાના નથી. હાથ પૂરો થાય ત્યાં સુધી આપણે બધામાં 10 સિંગલ પાસા જ લેવાના છે, પરંતુ એમની રો છે એ થોડીક વધુ છે. 3 રો બની ગઈ છે વ્હાઈટની. હજુ આપણે બીજી 4 બનાવવાની છે, એટલે કે વ્હાઈટવાળી 7 રો બનાવવાની છે. તો તમે 7 સુધી પહોંચી જાઓ. આપણે વ્હાઈટમાં 7 પૂરા થઈ ગયા છે રાઉન્ડ. હવે જ્યારે સ્લીપ ટીચથી એને જોઈન્ટ કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ સીધું આપણે યલો ઊન, પીળા કલરની ઊન જ આપણે લેશું અને વ્હાઈટ ઊનને નીચે આપણે લેતા જઈશું સાથે સાથે. દરેકમાં એક પાસો બનાવતો જવાનો છે. હવે આ વ્હાઈટ ઊન છે આપણે કાપી લઈશું.
સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. આપણો યલો છે એ 8મો રાઉન્ડ બન્યો છે. તો તમારે 20 રાઉન્ડ સુધી યલો કલરની ઊન છે આવી રીતે સીધા રાઉન્ડ લેતા જવાના છે. 20 રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. હવે આપણે 8મો રાઉન્ડ પૂરો કર્યો છે અને યલોથી જ એટલે કે પીળા કલરની ઊનથી જ આપણે 20 રાઉન્ડ સુધી પૂરા કરી લઈએ. આપણા 20 રાઉન્ડ છે એ પૂરા થઈ ગયા છે. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે અને આમાં કોટન ભરી દેવાનું છે. એક સાંકળી લઈ સામે એક પાસો લેતો જવાનો છે અને સિંગલ પાસા બનાવતા જવાના છે. ત્રણ લેવાઈ ગયા છે. આ ચોથો અને આ 5મો. એક સાંકળી લઈ લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે, કેમ કે આપણે આનાથી જ એને હાથ છે આપણો જોડી દેવાનો છે બોડી પાર્ટ્સ સાથે. તો આપણા બંને હાથ બનીને રેડી થઈ ગયા છે. ત્યાર પછી એની પૂંછ બનાવવાની છે. તો પૂંછ બનાવવા માટે આપણે પહેલાં 15 સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. 15 સાંકળી લીધા પછી પહેલી 4 સાંકળી છે એ આપણે છોડી દેવાની છે. 1 2 3 4. 4 છોડ્યા પછી 5માં આપણે સ્લીપ ટીચ કરવાનું છે. બધામાં સ્લીપ ટીચ જ કરવાનું છે. 2 3 4 5 એટલે આપણે 11 સ્લીપ ટીચ થશે. અને થોડીક એક સાંકળી લઈ થોડીક લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. હવે જે આપણે અહીંયા 4 સાંકળી સ્કીપ કરી તેનો જે હોલ છે એમાં એક કોફી કલરથી
કૂંકું લગાવી દેવાનું છે અને એને આ ઊનથી, કોફી ઊનથી બાંધી દેવાનું છે. જોઈ શકો છો, આ પૂંછ આપણી બનીને રેડી થઈ ગઈ છે. હવે એને જોઈન્ટ કરવાની રહેશે બોડીમાં. પાછળની સાઈડ આવી રીતે આપણે પૂંછ જોઈન્ટ કરવાની રહેશે. હવે આપણે એને માથાનો ભાગ બનાવવાનો છે, એટલે કે મોઢું બનાવવાનું છે આખું. મેજિક રિંગ બનાવવાની છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે. એક, બે, 3, 4, 5, 6 સિંગલ પાસા લઈ પછી મેજિક રિંગ ખેંચી લેવાની છે. ત્યાર પછી એને પહેલાં સાથે જોઈન્ટ કરી નીચેની ઊન છે સાથે લઈ લેવાની છે. એક સાંકળી લઈ દરેકમાં 2 પાસા બનાવવાના છે. આપણે 12 સિંગલ પાસા બની ગયા છે. પછી સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લીધું છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે. પહેલામાં 1 પાસો લેવાનો છે અને બીજામાં 2 પાસો લેવાનો છે. રાઉન્ડ આપણો ત્રીજો શરૂ થઈ ગયો છે. 1, નેક્સ્ટમાં 2 પાસા. બીજા રાઉન્ડની અંતે આપણી પાસે 18 પાસા બનશે, એટલે એકમાં 2 વાર પાસા બનાવવાના રહેશે. 1, નેક્સ્ટમાં 2 વાર, 1, નેક્સ્ટમાં 2 વાર, 1 વખત, નેક્સ્ટમાં 2 વાર. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી ચોથો રાઉન્ડ થાય છે. 1, 2, નેક્સ્ટમાં 1 વાર અને નેક્સ્ટમાં 2 વાર. એટલે કે 2 વખત 1 અને ત્રીજામાં 2 વાર. આ 1, આ 2 અને ત્રીજામાં પહોંચીએ ત્યારે આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. 1, 2 અને ત્રીજામાં 2 વાર. 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 અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ચોથા રાઉન્ડની અંતે આપણી પાસે 24 સિંગલ પાસા બની ગયા હશે. ત્યાર પછી પાંચમો રાઉન્ડ છે. 1, 2, 3 અને ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. 1, 2, 3 અને ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. 1, 2, 3 અને ચોથામાં એકની એક જગ્યા ઉપર
2 વાર પાસા. તો તમે આવી રીતે રાઉન્ડ આખો પૂરો કરી લેજો. હવે એને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી છઠ્ઠો રાઉન્ડ આવ્યો છે. એક સાંકળી લીધી છે, પછી 1 2 3 4 અને પાંચમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. છઠ્ઠા રાઉન્ડમાં 4 વખત 1 1 અને પાંચમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. તો તમે છઠ્ઠો રાઉન્ડ કમ્પ્લીટ કરી લ્યો. છઠ્ઠા રાઉન્ડની અંતે આપણી પાસે 36 સિંગલ પાસા બની જશે. ત્યાર પછી સાતમો રાઉન્ડ આવી ગયા છે. સાતમા રાઉન્ડમાં 1 2 3 4 5 6. આમાં છઠ્ઠામાં એકની એક જગ્યા ઉપર 2 પાસા લેવાના છે. 1 2 3 4 5 6. છઠ્ઠામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા. તો સાતમા રાઉન્ડની અંતે આપણી પાસે 42 સિંગલ પાસા બનશે. તો તમે સાતમો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. ત્યાર પછી આઠમો રાઉન્ડ છે. એક સાંકળી લીધી છે, ત્યાર પછી 1 2 3 4 5 6 અને આ સાતમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. ફરીવાર એકવાર 1 2 3 4 5 6 અને સાતમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા. તો તમે આઠમો રાઉન્ડ પણ આવી રીતે કમ્પ્લીટ કરી લેજો. આઠમા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 48 સિંગલ પાસા હશે. તો આઠમો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. આપણો આઠમો રાઉન્ડ બની ગયો છે. ત્યાર પછી નવમો રાઉન્ડ છે. એમાં પાસા વધારવાના ઘટાડવાના નથી. દરેકમાં એક એક જ પાસો બનાવતા જવાનો છે. 9 10 11 12 13 14 15 16 17 18 એટલે કે કુલ 10 રાઉન્ડ સુધી આપણે એક પણ પાસો વધારવાનો નથી, એક પણ પાસો ઘટાડવાનો નથી. નવમો રાઉન્ડ આપણે સ્ટાર્ટ કર્યો છે ત્યારથી માંડી 18 રાઉન્ડ સુધી આપણે 48 સિંગલ પાસાના રાઉન્ડમાં કમ્પ્લીટ કરવાનું છે. તો તમે બધા 18 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લેજો. આપણે 18 રાઉન્ડ સુધી કમ્પ્લીટ પૂરું કરી લીધું છે. હવે 19મો રાઉન્ડ આવે છે. તો 19મા રાઉન્ડમાં એક સાંકળી લેવાની છે, ત્યાર પછી 1 2 3 4 5 6 6 વખત એક એક પાસો લેવાનો છે. ત્યાર પછી સાતમો અને આઠમો બંને ભેગો મળીને એક પાસો બનાવવાનો છે. એટલે કે આપણે પાસા ઘટાડવાના છે. 18મા રાઉન્ડમાં આપણી પાસે 48 પાસા હતા સિંગલ પાસા. તો 19મા રાઉન્ડમાં આપણી પાસે 42 સિંગલ પાસા થવા જોઈએ. તો એના માટે આપણે કુલ 6 પાસા છે એ ઘટાડવાના છે. ત્યાર પછી પાછું 1 2 3 4 5 અને 6 લેવાઈ ગયા પછી 7 અને 8નો ભેગો મળી અને એક સિંગલ પાસો બનાવવાનો છે. તો આવી રીતે 19મો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. ત્યાર પછી 20મા રાઉન્ડમાં એક સાંકળી લઈ એક સિંગલ પાસો 2 3 4 અને આ 5 સિંગલ પાસા લીધા પછી છઠ્ઠો અને સાતમો બંનેનો મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછું જોઈ લ્યો એકવાર 1 2 3 4 5 અને છઠ્ઠું અને સાતમાનો મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. તો 20મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 36 સિંગલ પાસા બનશે. આવી રીતે 20મો રાઉન્ડ કમ્પ્લીટ પૂરો કરી લ્યો. ત્યાર પછી 21મો રાઉન્ડ એક સાંકળી લઈ એ જગ્યા ઉપર એક પાસો 1 2 3 અને 4 વખત સિંગલ પાસો લીધા પછી
પાંચમો અને છઠ્ઠો બે મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. 1 2 3 4 પાંચમો અને છઠ્ઠો બંને મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. તો આવી રીતે 21મો રાઉન્ડ છે આપણે પૂરો કરશું અને 21મા રાઉન્ડના અંતે આપણી પાસે 30 સિંગલ પાસા હશે. 22મા રાઉન્ડમાં 1 2 અને 3 સિંગલ પાસા લીધા પછી 4 અને 5 બંને ભેગો મળીને 1 2 3 4 અને 5 ભેગો મળીને 1 કરવાનો છે. 1 2 3 4 અને 5નો ભેગો મળીને 1 2 3 4 અને 5નો ભેગો મળીને 1. તો 22મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 24 સિંગલ પાસા આવશે. 1 2 3 4 અને 5નો ભેગો મળીને 1 1 2 3 4 અને 5નો ભેગો મળીને 1. તો આપણી પાસે 22મા રાઉન્ડની અંતે કુલ 24 સિંગલ પાસા હશે. ત્યાર પછી આપણે હવે 23મો રાઉન્ડ બનાવવાનો છે. એક સાંકળી લેવાની છે, 1 અને 2 આ સિંગલ પાસા લીધા છે. ત્યાર પછી 3 અને 4નો ભેગો મળીને 1 2 ત્રીજો અને ચોથાનો બંનેમાંથી 1 2 ત્રીજો અને ચોથો બંનેમાંથી 1 પછી 1 2 ત્રીજો અને ચોથો બેમાંથી 1 2 ત્રીજો અને ચોથો બેમાંથી 1 2 ત્રીજો અને ચોથો બેમાંથી 1 અને અહીંયા એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે અને થોડીક લાંબી ઊન રાખી એક સાંકળી લઈ લેવાની છે અને લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. હવે આપણે આની અંદર કોટન ભરી દઈશું. આ આપણું મોઢું બની ગયું છે. ફૂલ કોટન ભરી લેજો. આપણે ફૂલ કોટન ભરી દીધું છે, જોઈ શકો છો તમે. હવે આને આવી રીતે આમ જોઈન્ટ કરવાનું છે, પણ આપણે એ લાસ્ટ વિડીયોમાં જોશું. હવે એના કાન બનાવવાના છે, સિંહના કાન બનાવવાના છે. તો કાન કેવી રીતે બનાવવાનું, તો એના માટે આપણે પહેલાં એક મેજિક રિંગ બનાવીશું. મેજિક રિંગ બનાવ્યા પછી એક સાંકળી લેશું. છ સિંગલ પાસા લેશું. 1 2 3 4 5
અને 6. ત્યાર પછી પાછી એક સાંકળી લઈ દરેકમાં 2 પાસા લેવાના છે, એટલે કે 6 ના આપણે 12 કરવાના છે. બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાર પછી આપણે ત્રીજો રાઉન્ડ બનાવવાનો છે. એ પણ સેમ હવે કંઈ વધારવાના ઘટાડવાના નથી. દરેકની ઉપર એક પાસો લેતો જવાનો છે. આપણે દરેક ઉપર સિંગલ પાસો બનાવતા જઈએ, એટલે કે 12ની ઉપર 12 જ બનાવવાના છે. તો ત્રીજો રાઉન્ડ છે પૂરો થઈ જાય ત્યાર પછી ચોથો અને પાંચમો 5 રાઉન્ડ સુધી બનાવી લેજો. તો તમે આ 3 રાઉન્ડ છે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હજુ 2 બીજા રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. આપણા 5 રાઉન્ડ છે કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. હવે એને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી એક સાંકળી લઈ લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. તો આપણે પાર્ટ 1 વિડીયોમાં એમના લેગ અને બોડી બનાવતા શીખવું છે. ત્યાર પછી પાર્ટ 2 વિડીયોમાં આપણે એમના હાથ અને પૂંછ, એનો ફેસ અને ઇયર બનાવતા શીખ્યા છીએ, એટલે કે કાન બનાવતા. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. અને આપણે આગલા વિડીયોમાં સિંહની કેસવાળી બનાવવાના છીએ અને બધા ઓલ બોડી પાર્ટ છે આપણા જે બધા અલગ અલગ ભાગ બનાવ્યા છે ને જોઈન્ટ કરી એનું મોઢાનો ભાગ ને એની આઈસ ને બધું બનાવવાના છીએ. તો આવતા વિડીયો તમે પાર્ટ 3 વિડીયો જરૂરથી જોજો. અને હા, મારી ચેનલ ઉપર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.